આ કલિયુગમાં 200 વર્ષ પહેલા 200-250 વર્ષ પહેલા વીરપુરમાં જલારામ બાપા થઈ ગયા। 200-250 વર્ષની આ કથા એટલે અત્યારના સમયમાં કલિયુગની। અને વીરપુરમાં જલારામ બાપાની ભક્તિને જોઈ, જલારામ બાપાની સાધનાને જોઈ અને જલારામ બાપાના રોટલાને જોઈ ભગવાન એની પરીક્ષા કરવા માટે આવ્યા। અને વીરપુરમાં ભગવાન કેવી પરીક્ષા લેવા માટે આવ્યા કે તમારી પત્નીનું દાન આપો, વીરબાઈનું તમે દાન આપો। તો જલારામ બાપા પૂછતા નથી કે મહાત્મા ક્યાંથી આવ્યા છો, કોણ છો, અને સીધો એમ કહો કે મને વીરબાઈનું દાન આપો। તો જલારામ બાપા વીરબાઈની પાસે જઈ હાથ પકડી અને કહે, દેવી તમારા ને મારા દાણા પૂરા થયા છે। આ મહાત્મા આપણે આંગણે આવ્યા અને તમારું દાન માગે છે, હવે તમે તમારો હાથ હું એના હાથમાં આપું છું દેવી। તો વીરબાઈ પૂછતા નથી કે તમે એને ઓળખો છો। ત્યારે જલારામ બાપા એટલું બોલ્યા, મહાત્માએ આવી અને દાન માગ્યું, વીરબાઈ મેં તમને દાનમાં આપ્યા, હવે એને ઓળખવાની શક્તિ તમારામાં હોય, તમે એને ઓળખી લેજો। વીરબાઈ કહેવા લાગ્યા, કાંઈ વાંધો નહીં મહારાજ, હવે ઓળખવાનું જો મારી ઉપર હોય તો કોણ મહાત્મા છે એને ઓળખી લઈશ। અને એમ કહેવાય કે પગલા માંડતા માંડતા વીરપુરની સીમાની બહાર એક પગ મહાત્માએ મૂક્યો અને બીજો પગ જ્યાં ઉપાડવા જાય ત્યાં તો એક સતીની શક્તિ એને મહારાજનો પગ પકડી લીધો, બીજો પગ એનો ઉપડતો નથી મહાત્માનો। અને ત્યારે મહાત્માએ પાછો વળીને જોયું કે મારા કરતા પણ મોટી શક્તિ મારી પાછળ વહી આવે છે બાપ। અને ત્યારે જગતનો નાથ વીરપુરમાં એટલું બોલ્યો કે લ્યો વીરબાઈ, આ જોડીને ધોકો આપું છું, જગતમાં સૂર્ય અને ચાંદ છે ત્યાં સુધી વીરપુરમાં અનાજના ભંડાર ખાલી નહીં થાય, ખાલી નહીં થાય। અહીંયા ભગવાનને ઝૂકવું પડ્યું છે।